પછી ખબર પડી કે ભાઈએ આખા સાબુની તો પત્તર રગડી નાખી. રસોઈ કરતાં કરતાં મારી આ હાલત થઈ ગઈ છે. ખતરનાક ગરમી છે. વાવ, બહુ જ મસ્ત ડેકોરેશન લાગી રહ્યું છે. દિવાળી અને નવરાત્રી બંનેની ફિલિંગ આવી રહી છે. ફાઇનલી નવરાત્રી સ્ટાર્ટ થઈ જશે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. વર્ધનની કંઈક ગુડ મોર્નિંગ આવી રીતે થઈ રહી છે, તમે જોઈ શકો છો. અને સાબુની શું હાલત કરી છે અને સોપ બોક્સની પણ શું હાલત કરી છે. વર્ધન, આ શું કર્યું બધું તે? વર્ધન, આ શું કર્યું? તૂટી જશે, તૂટી જશે. રહેવા દે, રહેવા દે. ક્યારનું બેઠો બેઠો મોથે છે. મને એમ થયું કે આ શું કરી રહ્યો છે. પછી ખબર પડી કે ભાઈએ આખા સાબુની તો પત્તર રગડી નાખી. બાપરે. સો ગાઈઝ, અમારી ગુડ મોર્નિંગ આજે લેટ થઈ છે. મારી ને વર્ધનની આજે 10:30 પોણા 11 અમે બંને ઉઠ્યા છે. એક સાથે જ ઉઠ્યા હતા. અને એકચ્યુઅલી કેવું હતું કે કાલે રાત્રે જે જેન્ટ્સના ભજન હતા ને, એ તો સવાર 4:30 વાગ્યા સુધી ચાલ્યા હતા. અને મારી કોઈ જ કેપેસિટી નથી કે હું જાગું, એટલે હું તો સૂઈ જ ગઈ હતી 3 વાગે ઓલમોસ્ટ. અને અત્યારે વર્ધનને તમે જોઈ શકો છો કેટલી ચીસ કરી રહ્યો છે, કારણ કે એ ખબર નહીં કાચી ઊંઘમાંથી ઉઠ્યો છે. પણ મેં તો એને નવડે ધોળેને ફ્રેશ કરી દીધો છે. જો હું તમને મળાવું. વર્ધન, હાય કર દો. હેલો, ગુડ મોર્નિંગ. ચલો નીચે જઈએ. ચલો, લેટ્સ ગો. બધા ગેટઅપ ગેટઅપ. વેરી ગુડ. ચલો. વાગી ગયા છે સાંજના 5 અને વર્ધન તો અત્યારે મસ્ત સૂઈ રહ્યો છે. એકચ્યુઅલી મેં એને સુવાડી દીધો હતો, કારણ કે એ સવારે મારી જોડે 10 10:30ની વચ્ચે ઉઠી ગયો હતો. એટલે પાવર નેપ લેવું જરૂરી છે. બસ એ સૂઈ ગયો છે ત્યાં સુધી. એકચ્યુઅલી કેવું છે કે આજે મારે જવું છે સેલૂન પર આઈબ્રો ને બધું કરાવવા માટે, કારણ કે હવે એક જ દિવસ રહ્યો છે નવરાત્રિને, તો પ્રિપરેશન કરવી તો બહુ જરૂરી છે. તો હું બસ હવે જઈશ. આ ઊંઘ્યો છે ત્યાં સુધી એ કામ ફટાફટ પતાવી દઈશ ને તો વધારે શાંતિ, કેમ કે ઉઠીને એને મમ્મા જ જોઈએ, બીજું કોઈ ના જોઈએ. એટલે હું ફટાફટ જઈ અને પતાવી આવું. હું સલૂનમાંથી આવી ગઈ છું અને તમે જોઈ શકો છો કેટલી મસ્ત આઈબ્રો ને બધું લાગી રહ્યું છે. ફેસ એકદમ ચમકી ગયો છે. તો નવરાત્રિની તૈયારી તો થઈ ગઈ. હવે કરીશું અમે સાંજની રસોઈની તૈયારી. અને હું તમને જણાવું ને તો કેવું થયું કે હું ત્યાં ગઈ અને મારા ઘરની નજીક જ સલૂન છે, તો હજુ તો જઈને બેઠી જ છું. અને જેવી આઈબ્રો સ્ટાર્ટ કરી છે ને એક જ બાજુની, એવામાં મારા સાસુનો ફોન આવ્યો કે વર્ધન રડવા લાગ્યો છે. તો હું ફટાફટ ભાગી છું ફૂલ ઓન સ્પીડમાં. આવીને તો સખત રડતો હતો. ફટાફટ એને લીધો અને એક સાઈડની આઈબ્રો કરાયેલી હતી ને એક સાઈડની નથી કરાઈ. તેવી જ રીતના ફટાફટ એને લેવા આવી, એને થોડું પાણી પીવડાવ્યું, પછી એની ચોકોવીટા આપી અને પછી હું એને લઈને ત્યાં ગઈ. તો મતલબ પછી એ ત્યાં રમ્યો અને મેં મારું કામ પતાવ્યું છે. આવી રીતના આજે હું આમ વિચારતી હતી કે મસ્ત ત્યાં જઈને થોડી વાર રિલેક્સ થઈશ, માઇન્ડ ફ્રેશ થશે, પણ એવું કશું જ ના થયું. વર્ધન તો જોડે જ હતો અને મારું પૂરેપૂરું ધ્યાન એનામાં જ હતું. તો કંઈ નહીં, બસ હવે ચલો રસોઈની તૈયારી કરી દઈએ આપણે. જોઈ શકો છો આ મેં ફેસ વોશ નથી કર્યો ને તો પાણી છાંટ્યું છે. એકચ્યુઅલી રસોઈ કરતાં મારી આ હાલત થઈ ગઈ છે. ખતરનાક ગરમી છે અને સખતનો પસીનો થઈ રહ્યો છે. બાપ રે, કિચનમાં તો ઊભું રહેવાય ને એવું પણ નથી. સખત એટલે હદ બહારની ગરમી છે. જે અમે ડિનર કરી લીધું છે. આજે કેવું છે કે અમે લોકોને કાલે રાત્રે લેટ સુધી જાગ્યા છે ને, એટલે બધા આજે થાકેલા દેખાય છે. પ્લસ બધા ઊંઘમાં છે અડધી, નહીં મમ્મી? શું કહેવું? કાલ પણ બહુ મજા આવી હે ને? કાલે ભજન હતા દાદાના, તો બધાને બહુ જ મજા પડી. હે ને? કાલે તો હું શું થયું, હું તો 2:30 વાગતા સૂઈ ગઈ હતી અને આ બધા સવાર 4:30 5 વાગ્યા સુધી જાગ્યા ને. તમે લોકો 4:30 મોડા સુધી જાગ્યા હતા હે ને? ઓફિસ. આ તો ઓફિસ પણ જતા રહે. મને તો એ પણ નહીં ખબર આજે. મને બી નથી ખબર. ભૌમિક નીચે આવ્યો તો હું સૂતી હતી. હે ને? મને નહીં ખબર ક્યારે નીકળી ગયા હતા, પણ કંઈ નહીં. હવે અત્યારે જો વાગ્યા છે 10:30. અત્યારે શું પ્લાન છે? હવે સૂઈ જવાનું છે કે જાગવાનું છે? હવે થોડું સૂઈ જવું છે. થોડુંક જ આપણે બધું થોડું જોયું. થોડું લંચ કરી લઈએ, થોડું ડિનર કરી લઈએ.
એના પહેલા થોડું ઠંડુ ઠંડુ થઈ જાય પછી હા સુઈ હા જઈશ. શું શું થોડું ઠંડુ ઠંડુ મતલબ સરપ્રાઈઝ. અરે વાહ સારું કહેવાય. ચલો તો કંઈ નહીં, જે ઠંડુ ઠંડુ હોય એ પતાવી દઈએ અને પછી વહેલા વહેલા સુઈ જઈએ. થોડું થોડું કિલો 2 કિલો આઈસ્ક્રીમ. ઓ આટલું બધું બી નહીં હો, આટલું બધું બી નહીં. ત્યારે અમે નીકળ્યા છે કંઈક ઠંડુ કરવા માટે, હે ને? મારા હસબન્ડને ફાસ્ટ છે આજે, અને આજે મંગળવાર છે તો એ ઓલવેઝ મંગળવાર કરે છે, તો આજે ફાસ્ટ છે. તો જોઈએ હવે અમે કઈ બાજુ જઈએ છે. અને વર્ધનને તમે જોઈ શકો છો, એ હમણાં છે ને નવું શીખ્યો છે. પહેલાં તો મારા ખોળામાંથી ક્યાંય હટતો નહોતો અને હવે છે ને ભાઈને બસ પાછળ એકલાય બેસીને એન્જોય કરવું હોય છે. આઈ કરતી વાવ, બહુ જ મસ્ત ડેકોરેશન લાગી રહ્યું છે. વાવ, વર્ધન બોલતો વાવ. તમે જોઈ શકો છો બધે ઓલમોસ્ટ નવરાત્રીની એટલી સરસ સરસ તૈયારી કરી છે ને યાર. આમ વાઇબ જ આખી અલગ આવે છે નહીં? ફેસ્ટિવલ વાઇબ જ અલગ હોય આખી. મતલબ આમ નવરાત્રી છે એ મીન્સ કે તો સાચી વાત છે, પણ આ બધું ડેકોરેશનો નવરાત્રી આવી પણ દિવાળી જેવું લાગે છે. હા, ડેકોરેશન ને બધું જોઈને આમ એટલી મજા આવી રહી છે ને. આમ રૂટીન લાઈફ કરતા કંઈક ડિફરન્ટ લાગી રહ્યું છે. નવરાત્રી તો બધાનો ફેવરેટ તહેવાર છે અને મોસ્ટલી ગુજરાતીઓનો તો મોસ્ટ ફેવરેટ તહેવાર છે. અને અત્યારે મતલબ અમે નીકળ્યા છે ને રાઉન્ડ મારવા, તો બધી ડેકોરેશન ને બધું જોઈને એટલી મજા આવી રહી છે. દિવાળી અને નવરાત્રી બંનેની ફિલિંગ આવી રહી છે. અને બસ એક જ દિવસ બાકી છે હવે. એક દિવસ પછી ફાઇનલી નવરાત્રી સ્ટાર્ટ થઈ જશે અને બહુ મજા આવવાની છે. આ વખતે તો વર્ધન પણ ફૂલ ઓન જોશમાં છે, નહીં વર્ધન? વર્ધન ગરબા કેવી રીતે ગાવાના? વર્ધન ગરબા કેવી રીતે ગાવાના? કરો તો ગરબા કરો. ગરબા કર. અમે એકચ્યુઅલી પહેલા ગરબા ક્લાસ જતા હતા અને હવે કન્ટિન્યુ નથી થતા સમ ઓફ રીઝનના કારણે. તો જ્યારે પણ જતા હતા ને તો વર્ધન એટલું મસ્ત રીતે ત્યાં કરતો હતો ને, તો મજા આવતી હતી. તો હવે ફાઇનલી કાલે એક દિવસ રહીને એને ખબર પડશે ને કે હવે નવરાત્રી છે અને એ સાઉન્ડ સાંભળશે, એ બધાને ગાતા જોશે, તો એને તો બહુ મજા આવવાની છે. લાસ્ટ ટાઈમ તો કેટલો નાનો હતો નહીં? બહુ જ નાનો હતો. લાસ્ટ ટાઈમ તો એને આઈ થિંક 10 મહિના થયા હતા અને ભાખોડીએ ચાલતો હતો અને ત્યારે તો બમ્પો એને લઈને ફરતા હતા અને હું તો મસ્ત ગરબા ગાઈને એન્જોય કરતી હતી. પણ આ વખતે તો એ પણ અમારી જોડે ને જોડે, એટલે આપણે એની આગળ પાછળ ભાગવું પડશે. તૈયારી રાખવી પડશે. તો અમે તો બહુ જ એક્સાઇટેડ છીએ. અમારા માટે નહીં પણ વર્ધન માટે તો આ નવરાત્રી બહુ સ્પેશિયલ થવાની છે. અને તમને પણ આ વ્લોગ નવરાત્રી વાળા જોવાની તો બહુ મજા આવવાની છે, ડેમ શ્યોર. આજે તમને બધાને મેં જેમ શેર કર્યું ને એમ હું સલૂન પર ગઈ હતી અને આજે મેં આઈબ્રો વગેરે કરાવ્યું. તો મેં મતલબ બપોરે કીધું હતું, એમને કીધું હતું કે હું જવાની છું. અને અત્યારે હાલ મેં પૂછ્યું ને, મેં કીધું તમને મારા ફેસ ઉપર કંઈ અલગ નથી લાગતું? આજે તમે કંઈ નોટ નથી કર્યું? તો કે ના, બધું સરખું તો છે. શું કરાયું? મેં કીધું આઈબ્રો કરાય યાર. તો એ કે ના જેવું છે એવું જ લાગે છે. તો આ મતલબ મને એ નથી ખબર પડતી, આપણે ગર્લ્સને સહેજ પણ આઈબ્રો મતલબ વધે તો આપણને આપણા ફેસમાં કેટલું મેજર ચેન્જ લાગે છે. જે પણ રિલેટ કરતા હશે ને બધાને ખબર જ હશે, પણ આ લોકોને કેમ કંઈ ખબર નથી પડતી? લાઈક આટલું તો મેજર ચેન્જ મને તો આજે મોર્નિંગ વાળું જે છે ને સ્ટાર્ટિંગ એ જોજો અને અત્યારનું જોજો, કેટલો અલગ લાગે છે. કેટલો નહીં પણ આમ મતલબ ખબર પડે કે ફેસ ઉપર કંઈક અલગ થયું છે. તો તમને કેમ એવી ખબર જ ના પડે? કીધું ને મસ્ત લાગે છે. ખાલી એવું કીધું. મેં કીધું તમને ખબર નથી હું ગઈ હતી? તો કે હા એટલે મસ્ત લાગે છે એમ. તો મેં કીધું મેં શું કરાયું? તો કે શું કરાયું મને નથી ખબર. જોરદાર કહેવાય. આટલું મેજર ચેન્જ હોય તો પણ ના દેખાય એટલે બહુ જોરદાર કહેવાય. કઈ જ જોરદાર ના કહેવાય. તું તને ગમે તે જે કરાય બસ. આ વાગ્યા છે રાતના 12:15 અને વર્ધન ને રમવું છે ફ્રૂટ કટિંગ ગેમ. તો એ અને એના પપ્પા રમી રહ્યા છે. અને આપણે શું પીધું? બહુ જ યમ્મી લસ્સી. હે ને, કેવી લાગી મારા ચોઈસની લસ્સી? બહુ મસ્ત. મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી આ. મસ્ત હતી. હું તમને પણ જણાવી દઉં, મતલબ જે પણ ફાસ્ટ કરતા હોય તો નોર્મલી જેને પીવી હોય ને ફ્રૂટ્સ વાળી ભાવતી હોય ને, તો ફરકીની ફ્રૂટ પંચ લસ્સી ટ્રાય કરજો. બહુ જ મસ્ત છે, બહુ મજા આવી ગઈ. મસ્ટ ટ્રાય. યસ, મજા આવશે પણ.
અને વર્ધનને આ ગેમ હજુ રમવી છે ને મને ઊંઘ આવી રહી છે. તો આ લોકો તો એમની ગેમ કન્ટિન્યુ કરી રહ્યા છે. હું બસ હવે મારું એડિટિંગનું કામ કરીશ અને હવે ઊંઘ આવે તો પાછી સૂઈ પણ જઈશ. તો મળીએ કાલે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય.